લગ્નના બીજા જ દિવસે ઘરમાં એવી બૂમાબૂમ થઈ ગઈ કે આખું ગામ આંગણામાં ભેગું થઈ ગયું. વિચારો, જે ઘરમાં ગઈકાલે શરણાઈઓ વાગતી હતી, ગીતો ગવાતા હતા, ત્યાં આજે લોકો નવી વહુને પોલીસને સોંપી દેવાની વાતો કરવા લાગ્યા. તમે પણ વિચારતા હશો કે નવી વહુએ એવો તે કયો કાંડ કરી નાખ્યો. પણ અંતે જ્યારે સત્ય બહાર આવ્યું ને, ત્યારે આખા ગામની આંખો શરમ અને પસ્તાવાથી ઝૂકી ગઈ. તો ચાલો કાન સરવા કરી લ્યો અને સાંભળો આ ઘટના, જે સાંભળીને તમારી પણ આંખો ભીની થઈ જશે. ગામડાનું એક સુંદર ઘર. આ ઘર હતું સમીરનું. સમીર એકદમ સીધો, સરળ અને પોતાના પરિવારને હદથી વધારે પ્રેમ કરનારો સમજદાર યુવાન. ગઈકાલે જેના ઘરમાં લગ્નની શરણાઈઓ ગુંજી રહી હતી. સમીરના લગ્ન કાવ્ય સાથે થયા હતા. કાવ્ય કોઈ સામાન્ય છોકરી નહોતી. એ ખૂબ જ ભણેલી ગણેલી, સંસ્કારી અને એકદમ નીડર હતી. બંને પુખ્ત ઉંમરના અને સમજદાર હતા. લગ્નના મંડપમાં કાવ્યને જોઈને ગામના લોકો વાતો કરતા હતા કે સમીર તો નસીબદાર છે, આવી ડાય, રૂપાળી અને સમજદાર વહુ મળી છે. હવે તો એના ઘરનો ઉદ્ધાર થઈ જશે. આખું ઘર ખુશીઓથી ઝૂમી રહ્યું હતું. મહેમાનોની ચહલ પહલ, મીઠાઈઓની સુગંધ અને હાસ્યના પડઘાથી આખું આંગણું મેંકી ઉઠ્યું હતું. પણ કહેવાય છે ને કે ક્યારેક ખુશીઓને કોઈની નજર લાગતા વાર નથી લાગતી. લગ્નની પહેલી રાત પૂરી થઈ અને એક નવી સવાર પડી. સવારનો સમય હતો. ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી હતી. સગા સંબંધીઓ હજુ ઘરમાં જ હતા અને ચારે બાજુ કામની ધમાલ ચાલી રહી હતી. સમીરના માતા એટલે કે કાવ્યાના સાસુમાં વેલા ઉઠી ગયા હતા અને કથાની તૈયારીમાં લાગેલા હતા. અરે કાવ્ય વહુ, હજુ ઉઠ્યા નથી કે શું? દીકરા સમીર, કાવ્યા ક્યાં છે? એને કહે કે જલ્દી નીચે આવે, કથાનો સમય થઈ ગયો છે. સાસુમાએ બૂમ પડી. સમીરની આંખ ખુલી. એણે જોયું તો બાજુમાં કાવ્યા નહોતી. સમીરને લાગ્યું કે કદાચ તે વહેલી ઉઠીને બીજા રૂમમાં તૈયાર થવા ગઈ હશે અથવા રસોડામાં કોઈ મદદ કરતી હશે. એણે આળસ મરડી અને બહાર આવ્યો. પણ થોડી વાર પછી જ્યારે ઘરમાં ક્યાંય કાવ્યા ના દેખાણી, ત્યારે ધીમે ધીમે સૌની ચિંતા વધવા લાગી. આખું ઘર શોધી કાઢ્યું, પણ કાવ્યાનો કોઈ પતો નહોતો. સમીરની મમ્મીએ ચિંતા સાથે કહ્યું, બેટા સમીર, વહુ ક્યાંય દેખાતી નથી. આખી હવેલીમાં શોધી લીધી. બરાબર એ જ વખતે સમીરના કાકા દોડતા દોડતા અંદર ઓરડામાંથી બહાર આવ્યા. એમના ચહેરા ઉપર પરસેવો વળી ગયો હતો. એમનો અવાજ ધ્રુજતો હતો અને આંખો ફાટેલી હતી. અરે ભાભી, જલ્દી અંદર આવો, ગજબ થઈ ગયો, મોટો અનર્થ થઈ ગયો. કાકાની બૂમ સાંભળીને બધા દોડીને અંદર ઓરડામાં ગયા. ત્યાં જઈને જે દ્રશ્ય જોયું એ જોઈને સમીર અને એની મમ્મીના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘરની પેઢીઓ જૂની લોખંડની તિજોરી ખુલ્લી પડી હતી. તિજોરીનો બધો સામાન વેરવિખેર પડ્યો હતો. અરે મારા ભગવાન, આ શું થઈ ગયું? મારું તો ઘર લૂંટાઈ ગયું. સાસુમાએ માથે હાથ મૂકી દીધા અને જમીન ઉપર ફસડાઈ પડ્યા. તિજોરીમાંથી બધી જ રોકડ રકમ અને પેઢીઓ જૂના ખાનદાની દાગીના ગાયબ હતા. જે દાગીના સમીરના દાદીએ એની મમ્મીને આપ્યા હતા એ બધું જ ગાયબ હતું. ઘરમાં એક જ રાતમાં ચોરી થઈ ગઈ હતી. અને આશ્ચર્યની વાત એ હતી કે નવી વહુ કાવ્યા પણ ગાયબ હતી. આ વાત વાયુવેગે આખા ગામમાં ફેલાઈ ગઈ. જોત જોતામાં આખું ગામ સમીરના આંગણામાં ભેગું થઈ ગયું. જે લોકો ગઈકાલે કાવ્યાના વખાણ કરતા હતા એ જ લોકો આજે મેણા મારવા લાગ્યા. ગામના એક વડીલે લાકડી પછાડતા કહ્યું, અમે તો પહેલા જ કહેતા હતા કે આજકાલની ભણેલી છોકરીઓ ઉપર ભરોસો ના કરાય. આ તો કોઈ લૂંટેરી નીકળી. લગ્નના બીજા જ દિવસે બધું લઈ અને રફુચક્કર થઈ ગઈ. ભોળા પરિવારને ફસાવી દીધો. ગામની એક કાકીએ મોઢું મચકોડતા કહ્યું, અરે મેં તો કાલે જ જોયું તું. એની આંખોમાં જ મને તો ચાલાકી દેખાતી હતી. બિચારો સમીર, એનો તો સંસાર શરૂ થતા પહેલા જ ઉજળી ગયો. સમીર આ બધું સાંભળીને સૂન થઈ ગયો હતો. એને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો. એને કાવ્યાનો ચહેરો યાદ આવી રહ્યો હતો. કાવ્યાની વાતોમાં જે સચ્ચાઈ અને પ્રેમ એણે અનુભવ્યો હતો
એ ખોટો કઈ રીતે હોઈ શકે? એનું હૃદય માનવા તૈયાર જ નહોતું કે કાવ્યા કોઈ ચોર હોઈ શકે. ત્યાં જ અચાનક સમીરનો પિતરાઈ ભાઈ કાવ્યાનો સામાન ચેક કરીને બહાર આવ્યો. એના હાથમાં કાવ્યાના પિયરથી આવેલી બેગ હતી. એણે જોરથી બૂમ પાડી, અરે સાંભળો, આ જુઓ, ભાભીના દાગીના અને પિયરથી આવેલો બધો સામાન તો એમના રૂમમાં જ પડ્યો છે. એમને એમ અકબંધ. આ સાંભળીને આખું ગામ એકદમ શાંત થઈ ગયું. બધાના મનમાં એક જ સવાલ ઊભો થયો, જો કાવ્યા સાચે જ ચોર હોય, લૂંટારી હોય, તો પોતાનો સામાન અને દાગીના કેમ મૂકીને ગઈ? કોઈ ચોર આવું શા માટે કરે? જો એને ભાગવું જ હતું તો પોતાનો સામાન લઈને કેમ ના ગઈ? રહસ્ય હવે બધું ઘેરું બની ગયું હતું. કાવ્યા ક્યાં ગઈ હતી? ખાનદાની દાગીના કેમ ગાયબ હતા? અને જો એ ચોર નહોતી તો સવારમાં આખરે એવું તે શું બન્યું હતું કે એને કોઈને કીધા વગર ઘરની બહાર દોડવું પડ્યું? આંગણામાં ઉભેલું આખું ગામ વિચારમાં પડી ગયું હતું. જો કાવ્યાને ભાગવું જ હતું તો તે પોતાના મોંઘા દાગીના કેમ મૂકી ગઈ? આ સવાલનો જવાબ જાણવા માટે આપણે વર્તમાનમાંથી થોડા કલાકો પાછળ જવું પડશે, જ્યાં લગ્નની એ રાત્રે ઘરમાં એક ભયાનક ઘટના ઘટી રહી હતી. રાતના લગભગ 3 વાગ્યાનો સમય હશે. આખું ઘર લગ્નના થાકના લીધે ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું. વાતાવરણમાં એકદમ શાંતિ હતી. માત્ર દૂર ક્યાંક કૂતરાઓના ભસવાનો અવાજ આવતો હતો. અચાનક કાવ્યાની આંખો ખુલી. એને ખૂબ તરસ લાગી હતી. સમીર બાજુમાં ગાઢ ઊંઘમાં હતો. એટલે કાવ્યા એને જગાડ્યા વગર ધીમેથી ઉઠીને પાણી પીવા માટે રસોડા તરફ જવા લાગી. રસોડાની બહાર નીકળતા જ કાવ્યાના કાને એક ધીમો અવાજ પડ્યો. કોઈ રડી રહ્યું હતું. અવાજ સમીરની નાની બેન વિધિના રૂમમાંથી આવતો હતો. વિધિ કોલેજમાં ભણતી એકદમ ડાય, સમજદાર અને પુખ્ત ઉંમરની દીકરી હતી. કાવ્યાને નવાઈ લાગી કે આટલી રાતે વિધિ કેમ રડે છે? શું એની તબિયત બગડી હશે? કાવ્યા ધીમા પગલે વિધિના રૂમ પાસે પહોંચી અને દરવાજા પાસે કાન લગાવ્યો. અંદર વિધિ ફોન ઉપર કોઈની પાસે ઘરઘરી રહી હતી. એનો અવાજ ડરથી ધ્રુજી રહ્યો હતો કે પ્લીઝ, 2 હાથ જોડું છું, આવું ના કરો. મારી પાસે આટલા બધા પૈસા નથી. મારા ઘરમાં હમણાં જ ભાઈના લગ્ન થયા છે. બધો ખર્ચો એમાં થઈ ગયો છે. પ્લીઝ મને બદનામ કરવાની ધમકી ના આપો. વિધિ ડૂસકા ખાતી ખાતી બોલી રહી હતી. આ સાંભળીને કાવ્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એને સમજતા વાર ના લાગી કે ગામના કેટલાક અસામાજિક તત્વો એટલે કે લુખાઓ વિધિને હેરાન કરી રહ્યા છે. તેઓ પાસે વિધિની કોઈ ખોટી માહિતી કે એડિટ કરેલા ફોટા હતા અને જો એ લોકોને મોટી રકમ ના આપે તો સવાર પડતા જ બધું આખા ગામમાં ફેલાવી દેવાની અને પરિવારની આબરૂના ધજાગરા કરવાની ધમકી આપી રહ્યા હતા. ગુંડાઓએ શરત મૂકી હતી કે સવાર પડતા પહેલા જો ગામના ફાધરે પૈસા લઈને નહીં આવે તો એનું પરિણામ ભોગવવા તૈયાર રહેજે. ફોન કપાઈ ગયો. અંદરથી વિધિના રડવાનો અવાજ હવે વધવા લાગ્યો હતો. કાવ્યા હજુ તો કંઈ વિચારે તે પહેલા જ તેણે બારીમાંથી અંદર જોયું. વિધિ સાવ નિરાશ થઈ ગઈ હતી. એને લાગ્યું કે હવે એના કારણે એના ભાઈ અને માતા પિતાની આબરૂ આખા ગામમાં ધૂળધાણી થઈ જશે. આ ડર અને ગભરામણના માયરા એણે પોતાની આંખો બંધ કરી અને એક ભયાનક નિર્ણય લીધો. તેણે કબાટમાંથી પોતાનો દુપટ્ટો કાઢ્યો અને રૂમના પંખા તરફ જોવા લાગી. હે ભગવાન! કાવ્યાના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ. તે જરાય મોડું કર્યા વગર સીધી જ દરવાજાને જોરથી ધક્કો મારીને અંદર ઘૂસી ગઈ. વિધિ હજુ તો દુપટ્ટો બાંધવા જઈ રહી હતી ત્યાં જ કાવ્યાએ દોડીને એને પકડી લીધી અને નીચે ખેંચી લીધી. આ શું કરે છે તું ગાંડી? તારો જીવ આટલો સસ્તો છે કે આવા 2 કોડીના લુખાઓ માટે તું તારો જીવ આપી દઈશ? કાવ્યાએ વિધિને સાતી સરસી ચાપી દીધી. વિધિ ભાભીને જોઈ અને ધ્રુસકે રડી પડી કે ભાભી, મારું બધું ખતમ થઈ ગયું. હું મરી જઈશ તો જ મારા પરિવારની આબરૂ બચશે. એ લોકો બહુ ખતરનાક છે. એ લોકો સવારે મારી જિંદગી બરબાદ કરી નાખશે અને મારી પાસે એમને આપવા માટે કાંઈ નથી.
કાવ્યાએ વિધિના આંસુ લૂછ્યા. એની આંખોમાં હવે ડર નહીં, પણ એક ગજબની હિંમત હતી. તેણે વિધિનો ચહેરો પોતાના હાથમાં લીધો અને એકદમ મક્કમ અવાજે બોલી કે દીકરી, હું આ ઘરમાં નવી વહુ બનીને ચોક્કસ આવી છું, પણ હું તારી મોટી બેન પહેલા છું. તું જ્યાં સુધી મારી સાથે છે ને, કોઈની તાકાત નથી કે તારો વાળ પણ વાંકો કરી શકે. તું ચૂપચાપ અહીં બેસ, હું બધું સંભાળી લઈશ. કાવ્યા સામે હવે એક ધર્મસંકટ હતું. એક બાજુ એનું પોતાનું લગ્ન જીવન હતું અને બીજી બાજુ પોતાની નણંદનો જીવ અને પરિવારની આબરૂ. જો તે અત્યારે બૂમાબૂમ કરીને સમીર કે સાસુમાને જગાડશે તો બધા ગભરાઈ જશે. વાત કદાચ બહાર પણ પહોંચી જાય અને ગુંડાઓને ખબર પડે તો તેઓ ગુસ્સામાં આવીને તરત જ વિધિને બદનામ કરી દે. સમય બહુ ઓછો હતો. સવાર પડવાને થોડા જ કલાકો બાકી હતા. કાવ્યાએ મનોમન કંઈક નક્કી કર્યું. એ ધીમેથી ઘરની મેન તિજોરી પાસે ગઈ. એણે વિચાર્યું કે તે ગુંડાઓને પકડાવવા માટે એમને લાલચ આપવી પડશે. ખાલી હાથે જશે તો તેઓ વાત નહીં માને. એટલે તેણે એક મોટી રમત રમી. તેણે તિજોરી ખોલી અને તેમાંથી પેઢીઓ જૂના દાગીના અને રોકડ રકમ કાઢીને એક થેલામાં ભરી લીધી. એને ખબર હતી કે આનાથી તે પોતે ચોર સાબિત થઈ શકે છે, પણ તેને અત્યારે પોતાની ઇજ્જત કરતા વિધિનો જીવ વધારે વાલો હતો. દાગીનાની થેલી લઈને તે અંધારામાં એકલી જ ઘરની બહાર નીકળી ગઈ અને ઘરના આંગણામાં બધા એ જ વિચારમાં હતા કે કાવ્યા ક્યાં છે. ત્યાં જ અચાનક ગામના પાદરેથી એક માણસ આપતો આવ્યો. એણે આંગણામાં આવીને એકી શ્વાસે બૂમ પાડી કે સમીર, અરે ઓ સમીર, તારી વહુ ગામના ચોરે ઊભી છે. ત્યાં પોલીસની ગાડી પણ આવી ગઈ છે. આ સાંભળતા જ આંગણામાં હોબાળો મચી ગયો કે શું કહ્યું? પોલીસ આવી ગઈ? સમીરના કાકા બોલી ઉઠ્યા. હું તો પહેલેથી જ કહેતો હતો આ વહુ બધો માલમતો લઈ અને ભાગી જતી હશે અને રસ્તામાં જ પોલીસે એને પકડી પાડી હશે. હાલો બધા, એની હોશિયારી આજે આખા ગામ વચ્ચે જ પૂરી કરીએ. ગામ લોકો તો જાણે મનોરંજનનો મોકો શોધતા હોય એમ સમીરના પરિવારની વાંસળીએ દોડ્યા. સમીરનું દિલ ભરતું હતું, પણ મનમાં હજુ એક ખૂણે વિશ્વાસ હતો. સાસુમાં તો રડતા રડતા કાવ્યાને ગાળો ભાંડતા હતા. મારા ઘરમાં પગ મૂકતાની સાથે જ અમારું સરનામું બગાડ્યું. કાલ સુધી જેણે મોઢેથી પ્રેમ વરસાવ્યો એ જ આજે ચોર નીકળી. પણ આ બધાની વચ્ચે કોઈનું ધ્યાન સમીરની નાની બેન વિધિ ઉપર નહોતું. વિધિ એક ખૂણામાં ઊભી ધ્રુજી રહી હતી. એના મનમાં ડર વ્યાપી ગયો હતો. એ જાણતી હતી કે એની ભાભી ચોર નથી, પણ પોતાના કારણે એમના ઉપર આટલું મોટું સંકટ આવ્યું છે. પણ ડરના માર્યા એના મુખમાંથી અવાજ જ નહોતો નીકળતો. આખું ગામ ભેગું થઈને ચોરે પહોંચ્યું. ત્યાંનું દ્રશ્ય જોઈને બધાની આંખો પોળી થઈ ગઈ. ગામના ચોક વચ્ચે એક પોલીસની જીપ ઊભી હતી. બાજુમાં કાવ્યા ઊભી હતી. પણ જેવું લોકોએ વિચાર્યું હતું એવું કાંઈ નહોતું. કાવ્યાના કપડાં માટી અને ધૂળથી ભરાયેલા હતા. એની સાડીની પાટલી ફાટેલી હતી. એની કોણીના ભાગે અને હાથ ઉપર વાયગાના નિશાન હતા, જ્યાંથી લોહી વહી રહ્યું હતું. છતાં કાવ્યાનો ચહેરો ઝૂકેલો નહોતો. એની આંખોમાં ગુના કર્યાનો કોઈ ડર નહોતો, પરંતુ એક અજીબ શાંતિ અને ગર્વ હતો. એના પગ પાસે બે ગુંડાઓ હાથ પગ બાંધીને જમીન ઉપર ફેંકાયેલા પડ્યા હતા. એમના મોઢા ઉપરથી લોહી નીકળતું હતું. આ દ્રશ્ય જોઈને સાસુમાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એ દોડીને કાવ્યા તરફ ગયા અને કાવ્યાનો હાથ પકડીને જોરથી ઢંઢોળી નાખી. ઓહ, આ શું નાટક માંડ્યું છે? આખા ગામ વચ્ચે તું અમારા ઘરની આબરૂ કાઢવા નીકળી છે? મારી ખાનદાની તિજોરી સાફ કરીને અહીં ગુંડાઓ સાથે શું રમત રમે છે? બોલ, તું અમારું બધું સોનું અને ચાંદી ક્યાં છુપાવીને આવી છે? સમીર પણ કાવ્યાની નજીક આવ્યો. એણે કાવ્યાના કપડાં અને હાથ ઉપરનું લોહી જોયું. એનું દિલ દ્રવી ઉઠ્યું કે કાવ્યા, પ્લીઝ મને સાચું કે આ બધું હું છે? તું સવારમાં ઘરના દાગીના લઈને કેમ નીકળી ગઈ? અને તારી આ હાલત કોણે કરી? ગામના વડીલે વચમાં કૂદી અને કહ્યું, અરે સમીર,
હવે પૂછવાનો શું મતલબ છે? ચોરી પકડાઈ ગઈ એટલે હવે આ નાટક કરે છે. ઇન્સ્પેક્ટર સાહેબ, આને હમણાં જ હાથકડી પહેરાવો અને જેલમાં પૂરો. પણ કાવ્યા કંઈ બોલી નહીં. એ બસ શાંતિથી પોતાના પરિવાર સામે જોઈ રહી હતી. એની આંખોમાં એક જ અપેક્ષા હતી કે એનો પતિ એના ઉપર ભરોસો રાખે. ત્યાં જ પોલીસની જીપમાંથી ઇન્સ્પેક્ટર બહાર આવ્યા. એણે ગામ લોકો તરફ જોયું અને હાથ ઊંચો કરીને બધાને શાંત રહેવા ઈશારો કર્યો કે ચૂપ થઈ જાઓ બધા. ઇન્સ્પેક્ટરનો અવાજ આખા ચોકમાં ગુંજી ઉઠ્યો. તમે લોકો ક્યારના આ નારીને ચોર, લૂંટેરી અને વગર વિચારે ગાળો ભાંડી રહ્યા છો. પણ તમને ખબર છે કે આ છોકરીએ આજે સવારે શું કર્યું છે? આખા ગામમાં એકદમ સનાટો છવાઈ ગયો. બધા શ્વાસ અધર કરીને ઇન્સ્પેક્ટરનો આગામી શબ્દ સાંભળવા આતુર થઈ ગયા હતા. ઇન્સ્પેક્ટરે કાવ્યાના સાસુ સામે જોયું અને કહ્યું કે માજી, તમે જેને ચોર સમજીને કોસી રહ્યા છો ને, એ જો આજે ન હોત તો તમારું આખું ખાનદાન આજે મોઢું બતાવવા જેવું ન રહ્યું હોત. ઇન્સ્પેક્ટરના આ શબ્દો સાંભળીને આખા ચોકમાં સોપો પડી ગયો. સોય પડે તોય અવાજ આવે એવી શાંતિ છવાઈ ગઈ. જે લોકો હમણાં સુધી કાવ્યાને ગાળો આપી રહ્યા હતા એમના મોઢા જાણે સિવાઈ ગયા. સમીર અને સાસુમાની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. એમને કંઈ સમજાતું નહોતું કે આખરે પોલીસ શું કહેવા માંગે છે. ઇન્સ્પેક્ટરે જમીન ઉપર પડેલા પેલા બે ગુંડાઓ તરફ આંગળી ચીંધીને વાત આગળ વધારી કે માજી, આ બે લુખાઓને ધ્યાનથી જુઓ. આ એ જ લોકો છે જે તમારી દીકરી વિધિને છેલ્લા કેટલાક દિવસોથી હેરાન કરી રહ્યા હતા. એમણે તમારી દીકરીને ફોન ઉપર ધમકી આપી હતી. એ લોકો પાસે તમારી દીકરીની કેટલીક ખોટી માહિતી હતી અને તેઓ તમારી દીકરીને બ્લેકમેલ કરી રહ્યા હતા. એમણે ધમકી આપી હતી કે જો સવાર પડતા પહેલા એમને એક મોટી રકમ નહીં મળે તો એ તમારી દીકરીને અને તમારા આખા પરિવારને આખા ગામમાં બદનામ કરી દેશે. આટલું સાંભળતા સાસુમાના શરીરમાંથી જાણે જીવ નીકળી ગયો. સમીરને પોતાના કાન ઉપર વિશ્વાસ જ નહોતો આવતો. એ જ વખતે ભીડમાંથી રડતી રડતી વિધિ દોડીને આગળ આવી. એણે સીધી જ પોતાની માતાને ભાત ભરી લીધી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. હા માં, ઇન્સ્પેક્ટર સાહેબ બિલકુલ સાચું કહે છે. આ લોકો મને બહુ હેરાન કરતા હતા. હું એટલી બધી ડરી ગઈ હતી કે ગઈ રાત્રે મેં મારા જ રૂમમાં ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ મારી ભાભીએ મને બચાવી લીધી. વિધિની વાત સાંભળીને આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. સાસુમાની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. ઇન્સ્પેક્ટરે આગળ કહ્યું કે જ્યારે તમારી આ વહુએ વિધિને બચાવી ત્યારે એ સમજી ગઈ હતી કે જો એ તમને બધાને જગાડશે તો વાત બગડી જશે. ગુંડાઓને ખબર પડશે તો એ ગુસ્સામાં આવીને તરત જ બધું ગામમાં ફેલાવી દેશે. સમય બહુ ઓછો હતો એટલે આ દીકરીએ જાતે જ એક મોટું જોખમ ઉઠાવવાનું નક્કી કર્યું. ઇન્સ્પેક્ટરે પોલીસ જીપમાંથી એક મોટી થેલી કાઢી અને સમીરની સામે રાખી. આ એ જ થેલી હતી જેમાં કાવ્યાએ ઘરના દાગીના અને રોકડ ભર્યા હતા. જુઓ આ થેલી. ઇન્સ્પેક્ટરે કાવ્યા તરફ જોઈને કહ્યું, તમારી વહુ ચોર નથી, પણ એણે આ ગુંડાઓને પકડાવવા માટે લાલચ આપવી જરૂરી હતી. એ જાણતી હતી કે ખાલી હાથે જશે તો આ લોકો એની વાત નહીં માને, એટલે એણે તમારી તિજોરીમાંથી આ દાગીના કાઢ્યા જેથી આ લુખાઓને રંગે હાથે પકડી શકાય. એ અંધારામાં એકલી જ આ થેલી લઈને નીકળી ગઈ, પણ રસ્તામાં એણે પોતાની સમજદારી વાપરીને પોલીસ સ્ટેશનમાં ફોન કરી દીધો અને મને બધી જ હકીકત જણાવી દીધી. સમીર કાવ્યાની સામે જોઈ રહ્યો હતો. કાવ્યાના ચહેરા ઉપર હજુ પણ એ જ શાંતિ હતી. ઇન્સ્પેક્ટરે વાત પૂરી કરતા કહ્યું, જ્યારે અમે અહીં પહોંચ્યા ત્યારે આ ગુંડાઓએ કાવ્યા પાસેથી આ થેલી જૂટવી અને ભાગવાનો પ્રયાસ કર્યો. એમણે કાવ્યાને જમીન ઉપર પાડી દીધી અને ધક્કા માર્યા. એના કપડાં ફાટી ગયા અને હાથ છોલાઈ ગયા. પણ માજી,
તમારી વહુ કોઈ સામાન્ય દીકરી નથી, એ સાક્ષાત ભવાની છે. એણે પોતાના જીવની પરવા કર્યા વગર આ થેલી કસીને પકડી રાખી. એ માટીમાં ઢસડાઈ ગઈ, પણ એણે હિંમત ના હારી અને આ બંનેનો સામનો કર્યો. જ્યાં સુધી અમે આવીને આ બંનેને દબોચી ના લીધા. આ લ્યો તમારી થેલી. આમાં તમારો 1 રૂપિયાનો પણ સામાન ઓછો નથી. ઇન્સ્પેક્ટરની વાત પૂરી થતાં જ આખા ગામમાં સનાટો છવાઈ ગયો હતો. જે લોકો સવારથી કાવ્યા ઉપર થોથો કરી રહ્યા હતા, એમની ગરદન હવે શરમથી નીચે ઝૂકી ગઈ હતી. જે વડીલો અને કાકીઓ મેળા મારતા હતા, એમને હવે સમજાઈ ગયું હતું કે એમણે કેટલી મોટી ભૂલ કરી છે. કોઈના વિશે પૂરી વાત જાણ્યા વગર કેવો ખોટો નિર્ણય લઈ લીધો હતો. સમીરની આંખોમાં હવે આંસુ હતા. એને પોતાની પત્ની ઉપર ગર્વ થઈ રહ્યો હતો, પણ સાથે સાથે પસ્તાવો પણ થતો હતો કે પોતે પણ એક પળ માટે કાવ્ય ઉપર શંકા કરી બેઠો હતો. ઇન્સ્પેક્ટર સાહેબની વાત પૂરી થતાં જ આખા ચોકમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. હવામાં માત્ર ડુસકા ખાવાનો અવાજ આવતો હતો, અને આ અવાજ હતો સમીરની માતાનો. અત્યાર સુધી જે સાસુમાં પોતાની નવી વહુને ચોર અને લૂંટારી સમજતા હતા, એમને હવે પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. એમનું હૈયું ભરાઈ આવ્યું હતું. તેઓ ધીમા પગલે કાવ્ય તરફ આગળ વધ્યા. કાવ્યાના કપડાં અને હાથ ઉપરનું લોહી જોઈને એમનો જીવ કકડી ઉઠ્યો. સાસુમાએ કાવ્યાની સામે જઈ અને રડતા રડતા પોતાના હાથ જોડી દીધા અને માથું ઝુકાવી દીધું. મને માફ કરી દે બેટા. સાસુમાનો અવાજ ફાટી ગયો હતો. મેં તને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી. હું તો સાવ આંધળી થઈ ગઈ હતી. કાલ સુધી હું વિચારતી હતી કે તું મારા ઘરની વહુ છે, પણ આજે તે સાબિત કરી દીધું કે તું તો મારા ઘરની રક્ષક છે. જો આજે તું ના હોત તો આખી જિંદગી મારું કુટુંબ કોઈને મોઢું બતાવવા લાયક ના રહેત. તે આજે મારા ઘરની આબરૂ અને મારી દીકરીનો જીવ બચાવી લીધો. હું તારી બહુ મોટી ગુનેગાર છું દીકરા. સાસુમાં હજુ આગળ કંઈ બોલે એ પહેલા જ કાવ્યાએ તરત જ એમના હાથ પકડી લીધા. એણે પોતાની સાસુને ગળે લગાવી લીધી. કાવ્યાની આંખોમાંથી પણ હવે આંસુ વહેવા લાગ્યા હતા. તેણે કહ્યું કે માં, તમે આ શું કરો છો? વડીલો ક્યારેય બાળકો સામે હાથ ના જોડે, અને તમે મારો આભાર શા માટે માનો છો? દીકરીની રક્ષા કરવી એ પણ એક વહુની જ ફરજ છે ને માં. જ્યારે હું આ ઘરમાં પરણીને આવી ત્યારે મેં માત્ર સમીર સાથે જ નહીં, પણ આખા પરિવાર સાથે સંબંધ બાંધ્યો છે. વિધિ મારી નણંદ નહીં, પણ મારી નાની બેન છે. અને એક બેન ઉપર મુસીબત આવે ત્યારે બીજી બેન ચૂપચાપ કઈ રીતે બેસી શકે? આ સાંભળીને ત્યાં ઊભેલા દરેક માણસની આંખો ભીની થઈ ગઈ. સમીર ધીમેથી કાવ્યાની પાસે આવ્યો. એની આંખોમાં ગર્વ, પ્રેમ અને શરમની મિશ્રિત લાગણીઓ હતી. એણે કાવ્યાનો હાથ પોતાના હાથમાં લીધો અને ગળગળા અવાજે કહ્યું કે કાવ્યા, મને માફ કરી દે. હું એક પળ માટે તારા ઉપર શંકા કરી બેઠો, પણ આજે તે સાબિત કરી દીધું કે તારા જેવી નીડર અને સમજદાર પત્ની મળવી એ મારું અહોભાગ્ય છે. કાવ્યાએ હસીને સમીર સામે જોયું, જાણે તે આંખો જ આંખોમાં કંઈક કહી રહી હોય કે બધું બરાબર છે. ગામના જે લોકો સવારથી મેળા મારી રહ્યા હતા, તેઓ હવે કાવ્યાના વખાણ કરતા થાકતા નહોતા. પેલા વડીલે આગળ આવીને કહ્યું કે દીકરી, અમને માફ કરજે. અમે જૂની વિચારધારાવાળા લોકો સાચું ખોટું સમજ્યા વગર તને ખરાબ બોલ્યા, પણ આજે તે અમારી આંખો ખોલી નાખી છે. પોલીસે પેલા ગુંડાઓને જીપમાં બેસાડ્યા અને ત્યાંથી લઈ ગયા. સમીર અને એનો પરિવાર અત્યંત ગર્વ સાથે પોતાની વહુને લઈને પોતાના ઘરે પાછા ફર્યા. ઘરના આંગણામાં હવે શરણાઈઓનો અવાજ ભલે નહોતો, પણ એક અતૂટ પ્રેમ અને વિશ્વાસનો પાયો નખાઈ ગયો હતો. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો લખજો. જય દ્વારકાધીશ.